અત્યારમાં બજારે બજારે રખડું હું પણ શેરડી વાળા શાયના ચડતા અને આ છોકરા એવા હે ને તે મમ્મી શેરડી 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 હવે મારી શેરડી સાથી લઈ આવી આજ આ ખીર હે ના બજારે બીજા ખાતા હોય ભારે એટલે મારા છોકરા એમ કરે આઈન બાપાને અત્યારમાં ગોતું હોય તો ઈ શાય જડે નહીં ન કરે ઈને શેરડી લેવા કાઢું આ બજાર એક બાઈકી હે લાઈ અહીંયા જોતી આવું શેરડી વાળા હોય તો છોકરાએ કંટાળો લેવરાયો એ સોટલી એ શું કૂતરા ઘોડે ખાસ નકરો મને હું કે તું કાકા કૂતરા ઘોડે ખાસ મારે યાર હરખી ખાવ ના કરે હાઠો મૂકું છું ખબર વડે તો જ નાખું એ સોટલી એ શેવડી એટલી ગરી છે ને એ મને એમ તો આજે એક ભારો લઈ આવું લે લેતે મજા આવી જવા ગરી આવે ઈ ગોચી આવે ઈ ગરી આવે આના કરતા ઈ ગરી આવે તો આને રહેવાના હોય હા તો હાલો હાંજે ઈ ભારો લઈ જઈશ અમાર છોકરાને તો બહુ જ ચેડી ભાવે હા મજા આવી જાય તો એ મગના તને ઓલી વાર્તાની ખબર છે ઓલી બકરીની શેરડીનું ઘર બનાવે એ હા એ ઓલી બકરી બેન ની ને એ વૈશમાં બેહી જા અને શેવડી અને કે ગોળ દ્યો તો જ ઊભું થાવું પછી શેરડી ને ગોળ દીધો ને ઘર બનાવ્યું હું હોત ને તો બાપ ના બાપ બધી શેરડી ખાધા શું શેવડી છે આ ડોહો તારમાં લોહી પી ગયો તો પાણી ફરિયાય નાવું છે હા ગરી ગરી મજા આવી જાય જો આ ખૂંટિયાને આપણે પાસે શેરડી ખાવા આવું પડ્યું હાલે લે આ દોશી સાલોતરા સાટે એ મજા આવે એ મગના એ મને દેને લાઈ આમ આકા મરો એ ગંગામાં એ આજ 12 મહિનાનો પરબમાં તમે માગો હો અરે ભગવાન આ 12 મહિના પરબ છે એ તમને ન ખબર ના એ ગંગામાં આજ ખીર હે લે આ ડોહે મારો રે મને કીધું નહીં કે આજ ખેર છે હવે મારે શું કરું મારે હવે શેરડી લાવી દઈ પણ એટલે અને તું મને કાતરું દે ને એ આમ આકા મરો હું નથી દેવાનો કાઈ ન દેતો મગના એ વાંધો નહીં નો દે તો કાંઈ નહીં હમણાં મારા ડોહા હે ને ઘરે જઈને 500 ફારા લઈ આવું જો તમારે નજરે સામે ન ખાવ તો મારું નામ ગંગડી નહીં મગના આ દોશી કાઈ નહીં લઈ જઈ આવડે પાછી આવજે રોજ એ ઓલા નાનજી દાદા એ ખર્ચો ન કરવો પડે ને એટલે નો કીધું હોય હા હા ઈ તારી વાત સાચી આ બધું પાણી બળી ગયું તો ડોશી પાણી ભરીને ન ગુડાણી અને આના હાથ બહુ લા તે ઉના પાણીએ જ પોતાના લુગડા ધોધો કરે છે બધું પાણી ખૂટવાડી દીધું એટલે ઉના પાણી જ લુગડા ધોય ને આ ટાઈડ કેવી પડે છે તાજા પાણી આ લુગડા ધો તો મારા હાથ ગહાઈ જાય ને ઠીંગરાઈ જાય આહાહાહા, ઠીંગરાઈ જાય એ બહુ તમે હુંવાળા છો મને ખબર છે એ ટાઢા પાણીની ટેવ પાડો ટેવ આમળા ઉના પાણીએ લુગડા ધોશો ને તો પાણી તો ખૂટી જશે પણ આ ઈંધણાઈને ટાંગો નાખશો સુલામાં બધું ખૂટવાડી દેશો એ ઓહો હો આમ તો જો કેસે ઈંધણા ખૂટી રહી છે એ ઈંધણા ખૂટી રહે તો મારે લેવા જાવ છે એ તમારે નથી લેવા જાવું આ એકેયને નથી મારેથી પોગાતું આ ડોશી જાય યાનિયા રે ઘરો ઘરે ચારે હું આ નાઈ લઈ મારે હજી ગામમાં બજારે જાઉં ડાયરામાં તમારી ડોશી ટાઢી જ છે એમાં મને શું કહો હો અરે આ ખાલી ઘણો ખમ કરતી લાવી તું એ ડોહા તે મને આજ કાંઈ કીધું જ નહીં ને એ તને નથી કહેવાનું 2 વર્ષથી લોંખનાનીએથી વ્યવહાર તોડી નાખ્યો એના છોકરાનું શ્રીમત છે પણ વ્યવહારે કીધા વગર થોડું જવાય મગલાની વાત નથી કરતી ડેરા એ તું હાંભેટ પેલા એ તો સીની તું વાત કરે તારી વાતમાં સ્ટાંડી મૂકીને કહેતો મને ખબર પડે ને એ ભાગ્યા તને મારી પર બહુરી સડે છે હે આ 12 મહિનાનું પરબ છે એ ગામમાં છોકરાએ હે ને નકરે શું તે સોતા ખીણ નાખ્યા શેરડીયું ના
એ ઈ હારું જ મેં તને નથી કીધું. તને કહું ને તા તું નાના છોકરા ઘોડે વેર લઈ લે. મારે શેરડી ખાવી, મારે મમરો ખાવો, મારે પતંગ ઉડાડવી. એ ઈ હારું મેં તને નથી કીધું. ભાગણી ડોહા હવે મને ખબર પડી ગઈ છે આ ખેર છે. મને 5 ભારા શેરડી લઈ ગયો ને તો જ આ નક ના. ઓહો કેસે 5 ભારા લઈ દે, 5 ભારા લઈ દે. એ 5 ભારામાં તો આખું આપણું પરિવાર ધરે રે શેરડીથી, અને તારે એકલીને 5-8 ભારા ખાવા હે. એ ડોહા ઓલો મગનોની ખાતાનું સરિયાત બાંધીને આવી સૌ. હવે આ શરિયાત વાળી આખા ગામમાં શરિયાત બાંધતી ફરે, શરિયાત બાંધતી ફરે. તે તને આ શરિયાત કરતા જ આવડે હે? આ કાંઈ ઘરની પરિસ્થિતિ જોતા નથી આવડતું કે ઘીરે છે કે નથી કે ઈ તને કાંઈ ન ખબર પડી? બીજું કાંઈ નહીં, મને 5 ભારા શેરડી લઈ જ દો, મારે કાંઈ નહીં. હવે તને એક કાતરીએ ન લઈ દેવી 5 ભારાની. ક્યાં તું દે? આયા રાતી બદામ નથી અને શેરડી ખાવી લે. તે તારે ખાવું તો તું બધું લઈ આવે જા. તું મને 5 ભારા શેરડી એની કહું છું એની વાત કરું છું. ખાતી નહીં, ખાતી નથી. નો લેજે ને તો કાંઈ નહીં. હમણાં મોટી ઉપાય છે ને તો પૈસા લઈને ન લઈ આવું ને તો મારું નામ ગંગરી લઈ ગયો હતો. કેસે મોટી બહુ પાસેથી લઈ આવું. હવે અહીંયા હળદર વાટ્યાનો નથી. જા તને શેરડી દેશે. હવે એક સોતરું નો દે. આટલું બજારમાં રખડી પણ ધોળો માથે ન પડ્યો. અસર મજાની શેરડી ચડી ગઈ. હવે તો આને હંગરી કાતરા કરી મૂકી દેવા હે. અરરરરર. હાશ બાપા શેરડી ઉપાડીને થાકી રહી. કેટલું મારું ઘરે આવું. હાય કેટલો વજન શેરડીનો પણ 100 રૂપિયામાં હે સસ્તી હો. આ કેટલાનો હાઠો આવતો હોય છે. મારે શું જે હોય આયા ગામમાં શેરડી વાળા આવી જાય કામ થઈ ગયું, નકર થાન જવું પડે. હવે તો મારા છોકરા બધા હા 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 કેવી ખાય છે શેરડી, અને હું કેવી શેરડી ખાય છે, કેવી અસલ મજાની. સાની માની વહી જાઉં લઈને કોઈને નથી દેખાડવી, અને કોઈને મારીને કહેવું નથી કે અહીંયા શેરડી વેસે હે એમ. કા બટા ઓલી જમકોડી કહેતી હતી ને કે તારી માન શેરડી ન જડે, ઉપાડી આવી નાખો ભારા તારા હાટુ. એ બટા આમ જો શેરડી ખાઈ હોય ને એટલે ખાઈ લીજે, બીજી હંગરી દેવાની હો. અને તારા બાપાને ન કહેતો, કેમ કે મેં તારમાં કીધું કે છોકરા કાંદડે હે, મને શેરડી લઈ આવજો. તો આ તો અમારો રહ્યો કે મારે દાઢી કરાવી એમ કરતો કે ઉપડ્યો શેરડી નો લઈ આવી દીધી. લે અરે આખી કઈ જેવી તેવી માં નથી. મારા છોકરાને ગમે તે લઈ દઉં શેરડી. આખું ગામ ફરી વરી પણ શેરડીનો બારો લાવીને તારી આ માં હે. હા ભાઈ એ દાદી આવે ને તો એને નો કેતો અમે શેરડી લીધી એમ. ન કરી કૂતરા જેવી છે. આ 12 મહિનાના પરબે મને આપણને શેરડી ગમે એવું બરોબર તો કપ ગપતી આવે. મારા રોયો મારા હારો કાઈ લઈ જ નથી દેતો. મારી માન પાણી ના આવ્યો તે દુનો વેન જ નકરી કરે ડોસી. એ બટા આમ જો મારી વાત સાંભળ, હંગરી દેવાની હો બધી. કોઈ દીવાને નો કેતો શેરડી લીધી એમ. એ બટા ये डोसी आई ये ला शेरडी खाएगा अंग्रेजी અને પૂછે તો ના પાડજે. એ મોટી બહુ એ હને તું સડીને તા મને બાસ આવી શેરડીને એ થોડી શેરડી લાવીને તો એકાદ કાતરું દે ને. એ ના હાહુ અમે શેરડી લીધી જ નથી. અમાર છોકરાને શરદી થઈ જાય છે શેરડી ખાઈ, એટલે અમે શેરડી લાયા જ નથી. આ તો માથામાં ટોલા ગોતવા આવી હાવ. ઓહો લે કે માથામાં ટોળા ગોતવા આવી છો. એ હમણાં ખાતી હતી મેં નજરે જોઈ, મારી આંખે નજરે. હાય હાય એ જાને મારી માં આ 12 મહિનાનું પરબ તું મારું ખોટું બગાડીશ. ઓલી નવી હવે નો લેતી હતી, ડોહે નો લેતી હતી. હવે તું કાંઈ થોડા પૈસા દે. મારે હે ને શરિયાત બાંધી છે ઓલા મગના હેરે કે 5 ભારા શેરડી મારે લઈ એને હમુક ખાવાની છે. મારી માં ડોસી તારે મને શું છે? જા ડોહાન કે મે મોટી એમની શેરડી બારી માં શેરડી લઈ દે. સાની માની લઈને મોટી નથી
પીને મરી ન જાઉં તો મારું નામ ગંગડીને તાર કેવું હાય બગાડી નાખ્યું મારું 12 મહિનાનું પરબ. હા મારી હાહુ કેવી છે એને ખબર પડતી. મેં ખેલી જ બેંડી અને આ ડોહો એવો છે મુઓ લઈ દેતો હોય તો એ બટા આવી આય એને કુવામાં પડે હોય તો કુવામાં પડે અને દવા પીવે મારા બાપનું શું જાય છે એ બટા આપણે તમારે એના શેરડીના ડગરા પાડી આપણે કોઈનું ટેન્શન નહીં લેવાનું અને શેરડી ઉપર પતંગ ઉડે અને હેઠે લેવા દીકરો શેરડી એની સપલી શેવડી કેવી છે અને તું તો મારી માં કેવી ખાસ આમ તો જો હમણે ભારો આખો સોયત્રા મારી માં પાડી દીધી એ કિરણ બેન મેં તો લગન કર્યા ને ત્યારે કોઈ કરી હતી કે કી હે રે મને એક ભારો તો લાવો જ પડશે એમાં હાલશે જ નહીં અને હું તો આખો ભારો ખાઈ જાઉં મને તો શેરડી એટલી વાલી અંદરમાં રો એ મારી માં તું નવી વહુ હોત તો તને શરમ ન થાય કે આખો ભારો ખાઈ જાય તોય લે ઈમાં સીની શરમ હું તો બહાર બજારે ભારો લઈને બેની માણા આવતા જાય ને જોતા જાય કે આજકાલની પોણી ને એની બાઈ કેવી શેરડી ખાઈ એ આટલે દૂર કહું હું એ માણા તારી વાતું કરશે કે આ તો નવી વહુ હે તો આખા ભારાના શેત ખાઈ ખાઈ સોયત્રા પાડી દીધા પૈસા મને એક કાચું ન લઈ દીધું હમણાં મોટે બહુ પાયે જાઉં અને 2-3 ભારે તો પૈસા જો લેવા જાઉં એ બટા તું આયા બે સાઈની માઈની અને આપણે હે ને આ સંપા વહુની મફતની શેવડી ખાવાની છે લે કે સંભાવની શેરડી ખાવાની છે ટાઈમ કાઢા છોડી નહીં આપું એ આટલી બધી નવી બહુ શેરડી લાયા એક જ કાતરું તો જો હું ખાવ ના રે ના એ તમારા દીકરાએ બામણ લઈ દીધો મોટો જબરો ભારો તે મને ડોહે નથી લઈ દીધી એ તમે લાવો હા હું અરે રામ આ ડોશી કેમ કરે હે મારી માં એ આ પાડોશીને ધર વેસ તો તારી હાઉને આટલું કાતરું દે ને તો તારી હાઉ કેવી રાજી થાય એ કાઈ કાતરું બાતરું ન દેવું અને આને મે કાઈ ખારો ફાટો ન આપ્યો વાયલું ઠોઠું આપ્યું તો અરે રામ આ ડોશી અને કોઈ માર ભારો જલ્દી હજી હું પૈણી ને આવી હોઉં અને મને શેરડી ન ખાવા દીધી શેરડી ન ખાવા દીધી ઉભી ભંગરાડી આ કૂતરીને સમજો ખબર નાશ ખાઈ જેવી કઈ નાખી છે અને તારી હાઉને છોતરું ને મારી માં તું કુતરી કોને કે યા તું કુતરી કી ને તારા દીકરા મારી મોતર છોકરા પાડો કુતરી કોને કીધી તો વાંધો તે આટલું કાતરું નથી દીધું ને હું તને જોઈને જ મોટી બહુ પાઈ જાઉં છું તો એ મૈને હંકાઈ નહીં કર્યો હાય રામ એ સપલી તું તો મોરી પડી મોરી અને આ હાથો કાઢીને પાઠાઈ ન ખાય એ મારે પાઠાઈ હતી પણ મને દયા આવી હશે પાણી ના આવી બેદી ક્યાં છે મારી હાહુ છે નકર તો હું મારી બેઈ ધોઈ નાખું અને મારા બાપુએ મને કીધું તું કે તારી હાહુનો કી ઓલો જીવ થોડો કૂતરા જેવો છે પણ મને શું ખબર આ તો હાવ કૂતરા જેવી છે એ તાર હાઉ જીબડો હે આવડો અને તાર હાવરો કદી કાઈ લઈ જ ન દેતો ને એટલે મારી માં કાયમ હડકાઈ થાય પરબેન કરતી ભલે નડકા કે જઈ લેવા મને તું શેરડી ખાવા દે એ બટા આ બેસા આયા ઈ સપલી રહી ની તો કૂતરી છે આપણને એવું કાઈ નહીં જાય બેસા ને ઉઠીને સાંભળાના જોડા પહેરવા પડે ડખ પડી જા હવે તો મગનાના જોડા પહેરીને હવે ડાયરામ જવું છે એ ડોહા હવે 5 ભારા શેરડી નહીં હવે 10 ભારા જ લેવા છે એ હને બહુ વાર હું વટ કરીને આવી છું અને છોકરા રે હોતે 10 ભારા 5 ભારા 20 ભારા શેરડી ખાતી ધરાતી નથી જાણ્યા શેરડી ખારો વાંચી વર્તી ફરે એ બધા આડું મારે જ માર ખાવો પડે મારે જ ખાવો પડે ને આમ સાની માની કામ જે છે એ નથી કરતી લઈ જાય અને અત્યારે હાલો મને લઈ દે 10 ભારા 5 ભારા માં લેવા જ નથી 10 ભારા જોઈ છે હાલો મોટી વહુ કહે છે તી શેરડી ખાવા દીધી તમે શેરડી વાંધો નો લેજો આ કોનો પૂરે તો મારું નામ ગંગડી ની ખોઈમાં પાણા નાખીને કુવા મરી જવા પડે હવે તારા દખે થઈને કુએ બુરાઈ જાય એ ઠામરા પાછી માર કહું છું એ સુમિત્રા વહુ એ તમે બારા ગુડાવને આહો હો જ્યારે જોવે તે ખાવાનું જ કામ કરતા હોય ખાવાનું જ એ પણ શું હારા રાડું નાખો એ ધરેન ધાન તો મને ખાવા દ્યો એ તમારી ડોશી રિહેન વઈ જાય છે કેસે કુવામાં પડવું એ
એનું તો આવું ના હોય ને તને શું આમ પડવાની ધમકી દેતા હોય છે એ ઈ ડોશી તો કદી સુધરા જ નહીં. સુધરાજ નહીં તમારા ગળસ કરવું છે. તમારી ડોહી મરી જાય છે તો દાડો તો મારે કરવો ને. એ ઘરનું ધ્યાન રાખજો, હું જાઉં છું. એ બાપા એવું ભરો અને હાલો ગયો કા જાવું જોશે. જા વળી. એ મારી બા કે કુવામ પડ જવું હે મને ધક્કો મારીને પાડીને વહી જા. અરર એ ઈ હડકા થયું એમ કરે છે. એ હાલ છકના ખાયો કા નકર આ નવી નક્કી કુવો બુરે પાર. પણ છે શું મને ઈ નો કહેવાય જા. એ શેરડીની લપ લીધી છે. મારે 8 ભારા જોઈશે ને 10 ભારા જોઈશે. હવે બટા એને શેરડી ખાઈને છા જાવું હોય છે. માર બાને એક પર તો દાતાય ન અને તોય શેરડી માંગી. તાર તોય માગી છે. શું કરવું? ઓલા પેઢા સોલી દાંત બધું આમ જડબું ટાળશે. એ હાલો ગાયો ગા ન કરી નહીં ક્યાં કુવામ પડશે. તે હાલી કોકનો કૂવો મેલો કરશે આ અનપાય. એ તમે આવો હો. એમ ના ના મારે તો કાંઈ આવું નથી. એ ઈ ડોશીને તો મોઢામાં દાંતાય નથી તોય શેરડી હાટુ રીહામણા લીધા છે. એ જાવ તમે નકર છાય કુવામાં પડશે. ડોશીનું તો આવું ના આવું રહ્યું.